મિત્રો, ગરબા રમ્યા પછી લગભગ બધાને સોરનેસ ને મસલ્સ ક્રેમ્પ્સ ને બધું થતું હોય છે. નવરાત્રી ટીપ નંબર 7, ટ્રીટ સોર મસલ્સ. તો સોર મસલ્સને ટ્રીટમેન્ટ માટે શું કરવાનું હોય? તો જનરલી આઈસ પેક અથવા તો હોટ બાથ કરવાનું હોય છે. હવે આઈસ પેક તમે ક્યારે યુઝ કરી શકો છો? કોઈ પણ જાતની તમારી એક્યુટ પેઇન હોય યા તો કોઈ પણ જાતનો તમને સોજો હોય, સ્વેલિંગ જેવું દેખાતું હોય, તો આ દરમિયાન તમે બરફના શેકનો યુઝ કરી શકો છો. બરફનો શેક તમારે 5 થી 10 મિનિટ માટે દિવસમાં 2 થી 3 વખત કરવાનો હોય છે. અને જનરલી જો તમને મસલ્સમાં સોરનેસ જણાતી હોય યા તો મસલ્સ તમને સ્ટીફ જણાતા હોય તો તમે હોટ બાથનો યુઝ કરી શકો છો, જેની અંદર તમારે ગરમ પાણીની અંદર પગને બોળી રાખવાના હોય છે. હવે આની અંદર બીજી વસ્તુ એવી હોય છે કે તમે સેલ્ફ મસાજ કરી શકો છો. સેલ્ફ મસાજમાં તમે મેગ્નેશિયમ રીચ લોશનનો યુઝ કરી શકો છો, જેને તમે પગના તળિયામાં અને કાફ મસલ્સમાં હળવા હાથે આ લોશનનો ઉપયોગ કરી શકો છો. અથવા તો બીજી વસ્તુ તમે એપ્સમ સોલ્ટ, જે મેગ્નેશિયમ રીચ આવે છે, તેને ગરમ પાણીની અંદર નાખીને પગને અંદર બોળી રાખવાથી તમે 10 થી 15 મિનિટનો શેક કરવાથી તમને મેગ્નેશિયમ રીચ જે તમારું બાથ લો છો એનાથી તમને સારી ઊંઘ આવે છે અને પ્લસ તમારી મસલ સોરનેસ ઓછી થાય છે. થેન્ક યુ.